વાસા વખત ભરવાડની જગ્યામાં બકરાણા ગામના આંગણે જો કે દર વર્ષે આવવાનું થાય છે બાપુની કૃપાથી. ભજન છે ને, ભજન સંતોની ઝૂંપડીઓ છે ને, અહીંયા જ બાપુ ભજન થાય છે. બાકી થાય છે બધે, પણ ભજનમાં ફેર હોય. એવા મહાપુરુષોના સાનિધ્યમાં જ્યારે બેહી અને ભજન કરવાનો મોકો મળે ને, એમાં તમારું ચાર્જિંગ ચડી જાય. સંતોની ભૂમિ હોય, કારણ કે કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. મહાપુરુષો વાણી રૂપે ઘણું બધું આપણને આપીને ગયા છે, પણ આપણને ઉતરતું નથી. અને આ ઉતારવા માટે બાપુ એવા સમર્થ સદગુરુની જરૂર પડે. સદગુરુ સિવાય બાપુ આ વાત પતે એવું છે નહીં. ભજન તમે સાંભળો, આ વર્ષોથી હાલ્યું આવે છે, તમને ભાવ જાગે, પ્રેમ જાગે, પણ ઉતરતું નથી જીવનમાં. મારો કહેવાનો મિનિંગ કે આપણે બહાર જઈને પાછા હતા એવા ને એવા થઈ જાય છે ને, આ માથાકૂટ. અને જો આખી દુનિયા બાપુ, હમણાં બાપુ વાત કરતા હતા એમ, જો આખી દુનિયા સુધરી જાય તો મહાપુરુષો બોલીને ગયા છે કે આવો સમય આવશે, તો પાછું એમની વાતો ખોટી પડે. એટલે એમ સુધરે એવું નથી. પણ એવા માથે સમર્થ સદગુરુનો જો સંતવારો મળી જાય, એક ઘડી આધી મેં પુણ્યા, 24 કલાકમાં જો બાપુ કઈક મેળ પડી જાય. ગંગા સતીની વાણી શ્વાસાનો હિસાબ મારીને કીધું બાપુ. આ હમણાં અમારા બાપુ ને અમે બધા બેઠા હતા અંદર, બાપુ આ વાત આવડી આજ છે, બાકી કઈ છે નહીં. મરી જવાનું છે વાત પાકી છે. 21,600 શ્વાસા બાપુ ગંગા સતીએ પરફેક્ટ હિસાબ મારી દીધો. અને એને એક વાણીમાં કીધું કે હું અને મારું જો મનનું કારણ છે, આ બે વાત પતી જાય વાતમાં કઈ છે નહીં. 21,600 શ્વાસા થાય, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાય ને ગણી જોજો. આ પરફેક્ટ હિસાબ છે ગંગા સતીનો. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. મને તો એમ થાય શું ગોતવું છે આપણે? છે આપણી પાસે, આપણે આટા દઈએ છીએ. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું છે. સાચું ચા છે? અરે અંદર જ છે બાબુ. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા. મહાપુરુષોએ ઉગાડી વાત કરી ભલા, પણ હવે આ બાપુ એમ નામ પતે એવું નથી. હમણાં બાપાએ કીધું ને બાપુ કે એવી જનેતા હોય ને એવું બાપુ સંસ્કારનું જો સિંચન કર્યું હોય ને તો આ બધું પતે એવું છે, બાકી નથી પતે એવું. ધરાવીને દાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા નીપજે બાપુ જેની જનેતા હોથેલો. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થઈ શકે. એટલે જ મહાપુરુષોએ કીધું હતું કે જનોની જન્મ તો ભગત જણજે, કા દાતાર કા સુરવીર. આવા દીકરા નો જન્મે એક તો એ કે વાંચણી રહી ગયા, તારી કાયા બગાડતાની. મહાપુરુષોએ આ દીકરીને ભલામણ કરી છે. શું કામ? આ ધર્મનો વિનાશ ન કરી નાખે. હવે અત્યારે આપણે ક્યાંય આંગળે મૂકે એવું છે કે આ માણસ આવો બધા ખોટા છે એવું મારે ન કહેવાય, પણ આપણને સારું ક્યાં લાગે? આપણે આમ સારું કરતા એની વાય ફરતા હોય તો માલકોરથી એવા કોફાન નીકળે આપણે એમ થાય કે આપણે ખોટા વંટોળિયામ કરી ગયા. હારા ડિટેલો આપણે જોઈએ ને મોબાઈલ દ્વારા ઘરે બેઠા બધાને ખબર પડે. મારીએ તમને ખબર પડે કે મારા શું ધંધા છે. મહાપુરુષોના કયો, કથાકારના કયો, કલાકારના કયો, રાજકારણના કયો, ભગતના કયો, દાતારના કયો, સાધુ સંતોના કયો, જેના કયો એના કોની લાળે રહેવું મને એ કયો. મા બાપ કોઈને ગમતા નથી ને હું તો એમ કહું છું કે લાળે રહ્યો તમારે કઈ કરવું જ ન પડે. મા બાપ પાસ કોઈને ગમતા નથી. મોટા બાપુ ભગવાન જીવતા જાગતા ભગવાન છે ને આપણા માતા પિતા છે. હું તો ભલે જે કઈ કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી, પણ મા બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દો. જિંદગીમાં કોઈ દી તમારો મોડો દી ન હોય. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું વધવાનો દે. એક ભાવનગર તમે જો 18 પાદરના ધણીની જેની નીંદર ઝેર કરી નાખે એવો જોગીદાસ ખુમાણ. તમે વિચાર કરજો, એક ઘોડલી લઈને આમ બજારમાં નીકળ્યો ને, પગડામાં નીકળ્યો, એક 15-17 વર્ષની દીકરી બાપુ ઢોર ચારતી હતી ને, એને જઈને કીધું કે બેટા તું એકલી જ ઢોર ચારે? કે કોઈ નથી. કે મારા મા બાપ તો મરી ગયા છે, હું તો મારા મામાના ઘરે મોટી થાય ને એના ઢોર ચારું છું. કે બેટા હું એવું નથી કહેતો, પડી કે તને બીક નથી લાગતી? આ વગડામાં કોઈ આટલામાં ક્યાંય ચકલું નથી ફરકતું, તું આ
15-17 વર્ષની દીકરી. બાપુ સંસ્કાર તો બજારમાં મળતા હોત તો આપણા આટું કોઈ ન વધવા દે. ઈ કે પણ બાપુ બીક શેની લાગે? ઈ કે હું એમ બીજું નથી કહેતો, પણ તું જુવાન દીકરી છો, તને આમાં કોઈ છે નહીં, એટલા મને તને કઈ બીક નથી લાગતી? કોઈ લુખો લફંગો માણા આવે અને બાપુ એ 15-17 વર્ષની દીકરી, શું એની ખુમારી, શું એના સંસ્કાર અને શું જોગીદાસ સંસ્કાર છે? ઈ કે બાપુ બીક શેની લાગે? જોગીદાસ ખુમારના બાપુ ઘોડાના બારવટા ના જાય, એમ કેવાય ડાબલા ગાજતા એમાં કોની તાકાત છે કે મારી સામું લાંબો હાથ કોઈ કરીએ કે? આ ખુમારી, આ સંસ્કાર, આ બાપુ લોહીના ગુણ છે. જંગલના રખડતા જાનવરને, હરણાને કોઈ કવિએ પૂછ્યું તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને પૂછ્યું કવિએ, તો હરણાના બચ્ચાએ કીધું કે કવિરાજ તમારે સાંભળવું છે અમે આટલું બધું કેવી રીતે દોડી શકી? તો કે હા. ઈ બચ્ચું કે હું મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારા માની ધાવણની 2 છેડું મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા આંબી મૂકી દેજે, જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આ ખુમારી હોવી જોવે. તમે હું તો માણા છે ભલા જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલે તો આપણે એમ ખારા ગધાડા કરતા બે જ નથી. આપણે ગધાડાની માનતા રાખો ને બાપુ કામ જો થાય. હું એમ કહું છું કે આપણી માનતા નો રાખે કે નહીં, પણ આપણે મર્યા પછી બાપુ 5 જણા હરખી રીતે ગામમાં રોવા તો જોઈને એને જીવા કહેવાય. રામ કાગ ને બાપુ, કાગ બાપુને લખવું પડે કે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, એ કાગા એની કાણું ઘરે ઘરે મને હારો માણા હોય ને, નાચ નોય ન હોય ને ગામ નોય ન હોય ને હગોય ન હોય, પણ તોય હૃદયમાં હબાકો આવે ઘરે. માણા જેવો માણા વિયો ગયો ભલા ભલા, એને જીવા કહેવાય. આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એને જીવા કહેવાય. એ બલ્લા જઈ ઈ જીવન નથી. રામ એક બજારમાં શેરીમાં એક કૂતરું મરતું હતું ને, કૂતરું, તોય આપણા ગઢા હાજે વાળો નહોતા કરતા કે મારું બેટું કેવું કૂતરું હતું, આપણી શેરીનું ધ્યાન રાખતું હતું. અત્યારે બહેન 500 નો બુકડો બોલે તો કોઈને હરેકારો જ નથી. તમે જોવો તો ખરા, માનવતા મરી ગઈ. માણસ નો દુશ્મન થઈ ગયો, માણસ નો ખાવા બેઠો છે. ભલે ને દુનિયા ગમે એ વાતો કરતી હોય, મને તો એમ થાય કે મોકા ની જ રાહ જોવે. હું તમે બધા, હું એમાં તમારી ભેગો જ છું. બધા મોકા ની જ રાહ જોવે છે. ઓલો કોરોના આવ્યો ને તો બધા અમુક વાતો કરતા એ કે હારા ઓક્સિજન ના આટલા પૈસા ને કે મારા બેટા આટલા લે હતા, ગાડીના ભાડાના કે આટલા જ થતા હતા, એના બદલે 4 ગણા પૈસા લે. આ બધા શું ભોગવશે ને આ બધા? મેં કીધું આપણો વારો ન થયો ને કે આપણે કઈ હારાત કઈ છે ને, આપણી પાસે કઈ છે નહીં ને કે આપણે બાકી રાખી. આમાં બધા મંડી ગયા તારા. સમયની ભલિયારી છે, સમયનું કામ કરે છે. તમારે ને મારે, હું તો એમ કહું કે આપણે આપણા પૂરતું કરીએ કીધું વાહ ભાઈ વાહ, મજા છે. બાકી સંતોએ ખૂબ બધી વાણીમાં ખૂબ આનંદ કર્યો છે. ખૂબ બાપુ મહાપુરુષો તો, એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ જો સાધુ થઈ જતા હોય, આપણે સાધુ નથી થવું, પણ આપણે બાપુ એક આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે આ સાધુ જ્યાં ઝૂંપડીઓ છે ને અહીંયા બાપુ 2 જણા હોય ને 500 જણા હોય તો કે ખાઓ 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 ચાથી આવે છે કે ખબર જ નથી પડતી. હવે આપણે એક માંગણ ને જો બટકું રોટલો ન દઈએ કે આગળ જા આગળ ઠેઠું તારા જેવા છે, ચા જાય આગળ. અરે નથી ભલામણા થાતું જ નથી. પછી આપણે દાણા જોરે ક્યાં મેળ પડે ભલામણા. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે, પણ તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશું. નિરલભાઈ ની એક વાણી છે, ગુરુ મહારાજ ની વાણી છે બાપુ. કારણ કે આમાં ગુરુને સમજી શકતા હોય ને એ મારી વાતને સમજી શકશે, બાકી બધા નહીં સમજે. પણ મને જો કે બધો ડાયરો જાણીતો હશે લગભગ, મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બાપુ. આપણે કઈ નકર આપણે કોઈ ઓછા હતા નહીં. આ અત્યારે વાતો કરી છે જ્ઞાન ની, કે આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નહોતું. પણ એવા સાધુ નો કઈક સથવારો થયો ને કઈક મારા ભાઈમાં પીડ્યું છે આવું કે આ આંગળી પકડીને માર્ગ મુકાઈ દીધો ને સાચા માર્ગે ચડાવી દીધો.
આવા સંતોના એક બાપુ આપણા ફોનમાં ફોન આવે ને તો સમજી લેજો કે બાપુ આપણો મેળ પડી ગયો. બાકી નગર સાધુ સંતોનું છે ને કોઈની જરૂર નથી, કોઈ વેમમાં ન રહેતા. આપણે સાધુની જરૂર છે બાપુ. એક આપણો કોઈ રાજકારણનો મોટામાં મોટો માણા આવ્યો હોય ને, આખી દુનિયા ભલે ને સલામ મારે, આ સાધુ ન મારે. સાધુને બાપુ એને નમવું પડે, આને સાધુ પાસે આવીને નમવું પડે. સાધુનું પદ છે ને ટોચનું છે. અને સાધુ તમારી આંગળી પકડે, એક સંત આંગળી પકડે અને માર્ગ બતાવી દે, એ માર્ગે જો હાલતા થઈ જાવ ને, જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. બાકી બીજું કાંઈ કરવાની વાત છે નહીં. બાકી તો મહાપુરુષોને બાપુ આ દુનિયા છોડવી પડી. રામ ને કૃષ્ણ જેવાની દુનિયા તો છોડવી જ પડી, જાવું પડશે એ વાત પાકી છે. પણ જેટલું જીવાય એટલું, જેટલા આપણા શ્વાસા નક્કી કરીને જ આવ્યા છે, જેટલો આનંદ થાય એટલો કરી લેવાનો, બાકી મરી જવાનું છે વાત ફાઇનલ છે. એટલે મેરલભાઈ કહે છે, પધારો ગુરુ મારા સાતની રે વેલડીએ, તારો ગુરુ મારા સાતની રે સતગુણ લાગ્યા પધારો પધારો ગુરુ મારા સતની રે વેલડીએ. વિશ્વાસ કરવી ના તમે ક્યાં કરી તમે પ્રેમ ના સીધી ગયો પાણી ગુરુ મારા સાતની રે અને સતવના યાર પધારો
સતો ભક્તિ લાદે જાણી નારી ચંદ્ર તારા દે રાણી પ્રથમ ભક્તિ પ્રહલાદ જાણી નારી ચંદ્ર તારા દે રાણી એ તારા દે સતત ધર્મને અમર વેલીને મૂળ તો પ્યાવે મેરી સાત ધર્મની આવી અમર વેલી મૂળ તો પ્યાવે મેરી
પધારો એ પધારો ગુરુનો રાજની વેલડીએ વેલડીએ સસુતન